અંકલેશ્વરના કાપોદ્રા ગામમાં આવેલ શ્રી ઘર વિલા સોસાયટીમાં રહેતા પ્રતિમા યાદવ કાલે સાંજે પોતાના પતિ સાથે મકાનનો દરવાજાને તાળું મારીને બહાર ગયા હતા. તે દરમિયાન તસ્કરે તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. બારી વાટે મકાનમાં પ્રવેશ કરી અંદર રહેલ સોનાના ઘરેણાં અને રોકડા 15,000 રૂપિયા સહિતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મકાનમાં સામાન વેરવિખેર જોતા મકાનમાં ચોરી થઈ હોવાનું મકાન માલિકને જાણ થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. આ મામલે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં એક અજાણ્યો ઈસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. काटा हुआ है सब, जो सामान मेरा गोल्ड वोल्ड बहुत सारा था, 15,000 कैश था, सब लेके गया और एक खिड़की खोल के अंदर आया है और इधर से ही वापस गया है. फिर हमने सोसाइटी में सबको इन्फॉर्म किया, फिर कैमरे में देखा, फिर सारे सोसाइटी में 8-10 लोग मिलके पुलिस स्टेशन भी गए थे और अभी पुलिस वाले